ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચૂંટણી પ્રચાર હવે ચરમસીમા પર પહોંચ્યો છે। મતદારોને રીઝવવા ઉમેદવારો મરણિયા બન્યા છે। ક્યાંક લડાઈ ઘરમાં જ છે, કેમ કે મામા સામે ભાણેજ વહુ ચૂંટણી મેદાને છે, તો ક્યાંક બે ભાઈઓ જ ખુરશી માટે સામસામે છે। તો અમદાવાદ અને સુરતમાં પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સ્થાનિકોએ ઘેરી લીધા। ચૂંટણીમાં ભુવાજીનો મુદ્દો પણ હવે ગુંજ્યો છે। ચૂંટણી પ્રચારમાં અવનવા રંગ। ચૂંટણીમાં ગુંજ્યો ભુવાજીનો મુદ્દો। ઉનામાં રાજલ બારોટનો ડોર ટુ ડોર પ્રચાર। ડાંગમાં મામા અને ભાણેજ વહુ વચ્ચે ટક્કર। તારાપુરમાં ચૂંટણીમાં ભાઈ વર્સિસ ભાઈની લડાઈ। ચાવણ બેઠક પર દાદી સાસુ અને વહુ સામસામે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર હવે રંગ પકડતો જાય છે। ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા ગતકડા કરતા જોવા મળી રહ્યા છે। કેટલી જગ્યાએ ઉમેદવારો વચ્ચેની ટક્કર રસપ્રદ બની છે, કેમ કે ક્યાંક ભાઈ સામે ભાઈ ચૂંટણીમાં ઉભો છે, તો ક્યાંક મામા અને ભાણેજ વહુ એકબીજાને ટક્કર આપી રહ્યા છે, તો ક્યાંક દાદી સાસુ અને વહુ વચ્ચે ખુરશી માટે જંગ જામ્યો છે, તો ક્યાંક ચૂંટણીમાં ભુવાજીની એન્ટ્રી થતા માહોલ ગરમાયો। સાંતલપુર ચૂંટણીમાં ગુંજ્યો ભુવાજીનો મુદ્દો। પાટણના સાંતલપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભુવાજીનો મુદ્દો ગુંજ્યો છે। રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ સાંતલપુરના પ્રચાર પ્રસારમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા વિવાદનો મતપૂડો છંછેડાયો। સાંતલપુર ભાજપના ઉમેદવાર રૈયાબેનના પતિ અને આલુવાસના સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરના ભુવાજી વજાભાઈ આહિર પર નિશાન સાધ્યું। રઘુ દેસાઈએ કટાક્ષ કરતા કહ્યું કે ભુવાથી ચૂંટણીઓ જીતાય નહીં। ભગવાને વજાભાઈને બહુ મોટી ધાર્મિક ગાદી આપી છે, ત્યાં બેસીને તેમણે આશીર્વાદ આપવાના હોય, પરંતુ હવે એ જ આશીર્વાદ લેવા નીકળી પડે તો એ વ્યાજબી નથી। એમને તો ગાદીએ બેઠા બેઠા આશીર્વાદ આપવાના હોય, જો એમને ચૂંટણી લડી હોય તો મને ભોગો બનાવી દો બેરો, તો હું બાધા મને આપણે બાધા કંદોરા ન કરવા, તો અમારે એ કરવાનું, તમારે આ કરવાનું। એટલે આવા લોકોથી સાચી રહેજો। ધર્મની આડમાં અને ભગવાનના માતાજીના આડમાં જે લોકોને છેતરતા હોય એ લોકો કોઈ આપણું કલ્યાણ કરી શકે નહીં। એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી, અને આ એમને સૂચતું પણ નથી। પણ હવે પોતપોતાની ઈચ્છા છે, પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આપી જાય તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈ રાજનીતિને ધર્મનીતિને જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। બે ભાઈઓ વચ્ચે ચૂંટણી જંગ। તારાપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 6 નો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો, કેમ કે અહીં લડાઈ બે ભાઈઓ વચ્ચે છે। તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં સુજિત્રા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને તારાપુર ગ્રામ પંચાયતમાં વર્ષો સુધી સરપંચ રહ્યા એવા પૂનમભાઈ પરમાર અને જેમની આંગળી પકડીને સામાજિક જીવનમાં જેમણે ઝંપલાવ્યું હતું તેવા તેમના નાના ભાઈ ચંદુભાઈ પરમાર આમને સામને ઉમેદવારો છે। તારાપુર નગરપાલિકા વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ માધાભાઈ પરમાર કે જેઓ સુજિત્રા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના સગાભાઈ છે, અને 4 વર્ષ અગાઉ તેઓએ સત્તાવાર ભાજપનો કેસરીયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા છે। ત્યારે આ વખતે ભાજપે પૂનમભાઈ પરમાર સામે તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની ચૂંટણીમાં તેમને ઉતાર્યા છે। ચૂંટણીના કારણે બે ભાઈઓ વચ્ચેનો સંબંધ પૂરો થઈ ગયો છે। પણ કોંગ્રેસે અમને એમના છોકરાની વહુને પણ ટિકિટ આપેલી, કોંગ્રેસે એમને આપવામાં કોઈ જાતની કમી મૂકી નથી, અને આ વખતની સ્થિતિ એમને સ્વામિનારાયણનું ધામ છે હાઈવે ઉપર, ત્યાં એને ટિકિટ માટે અહીંયા મારા ત્યાં હતા તો ટિકિટો વેચતા હતા, અને ત્યાં એને ટિકિટની લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું। શરમથી માથું મારું ઝૂકે છે, એમનું નહીં, પણ ભાજપની આ એક પદ્ધતિ રહેલી છે, ભાજપની જે પદ્ધતિ રહેલી છે એમાં એ ભાઈ અમારા આવી ગયા, આજે અમારા ભાઈ તરીકેનો સંબંધ આજે રહ્યો નથી। એની લાગણી જે વાતો કરતા હોય, ખોટી વાતો કરતા હોય છે, સભ્ય સંજોગોને ધ્યાનમાં રાખીને મેં જે પગલું ભર્યું છે, મને ગૌરવ છે। મેં તમને વાત તો કરી કે મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન હોય, વિકાસ થઈ રહ્યો હોય, અને વિકાસને હું હાલ વેગ આપી રહ્યો છું। પૂનમને એવું બી કેવું છે કે ભાજપની પોલિસી છે અમારા બે ભાઈઓ વચ્ચે જે તિરાડ પડે એ ભાજપ પડે। નહીં, એવું કશું જ છે નહીં। મામા સામે ચૂંટણી મેદાનમાં ભાણેજ વહુ।
ડાંગમાં ચૂંટણી માહોલ બરાબરનો ગરમાયો છે. આ વખતે સૌથી રસપ્રદ અને અનોખો મુકાબલો આહવા 2 બેઠક પર જોવા મળી રહ્યો છે, જ્યાં રાજકીય જંગ હવે સીધો ઘરમાં પહોંચી ગયો છે. અહીં મામા અને ભાણેજ વહુ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. મામા અને ભાણેજ વહુ સામસામે આવી જતા સમગ્ર ડાંગમાં આ બેઠક ચર્ચાનો વિષય બની છે. ધારાસભ્ય વિજય પટેલના ગામ સાથે આ બેઠક સંકળાયેલી હોવાથી રાજકીય રીતે પણ આ બેઠક ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં કોંગ્રેસ તરફથી મામા દીપક પીંપરે મેદાને છે, જ્યારે ભાજપ તરફથી ભાણેજ વહુ શ્રદ્ધા તુષાર ખરે મેદાને છે. બંને ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. હવે મતદારો પર છે કે તે મામા પર પસંદગીનો કળશ ઢોળે છે કે ભાણેજ વહુને જીતાડે છે. ચૂંટણીમાં આહવા 2 જિલ્લા પંચાયતની 80ની સીટ છે. એના ઉપર ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાબેન તુષારભાઈ ખરેને ટિકિટ આપેલી છે અને એમને ખૂબ જ જનસમર્થન મળી રહ્યું છે. સામે એમના મામા સસરા છે અને એમની સામે લડી રહ્યા છે. ખૂબ મોટી વાત છે અને એ ખૂબ જ આખા જિલ્લામાં સૌથી વધારે લીડથી જીતનારી સીટ બનશે. મારા ભાણિયાની ઘરવાળીને ઊભું રાખીને આ એક ભાજપ પાર્ટી ખાલી રાજકારણ કરે છે, લોકોનું કામ કરતા નથી. તો લોકો આજે મારી સમક્ષ ઊભા રહીને મને રજૂઆત કરે છે કે સાહેબ તમે આ ચૂંટણી જીતી જશો કોંગ્રેસ પાર્ટીમાંથી, તો અમારો આ રસ્તો અને જે પણ કામો છે તમે અમારા કામ કરશો. ચાવંડમાં એક જ પરિવારના 2 સભ્યો વચ્ચે જંગ. માયાભાઈની દીકરી અને કૌટુંબિક દાદી સાસુ વચ્ચે ટક્કર. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર રાજકીય માહોલ ગરમાયો. ભાવનગર બગદાણા બબાલથી છેલ્લા ઘણા સમયથી ચર્ચિત ગુજરાતના પ્રખ્યાત સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની પરણિત દીકરી સોનલબેન ડેરે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ચાવંડ બેઠક પર રાજકીય ગરમાગરમી જોવા મળી. અહીં જંગ એક જ પરિવારના 2 સભ્યો વચ્ચે છે. ભાજપ તરફથી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી મેદાને છે, જ્યારે કે કોંગ્રેસમાંથી શાંતુબેન ડેરને ઉમેદવાર બનાવ્યા. આ પારિવારિક છતાં રાજકીય લડાઈ હવે પોસ્ટર ફાડવા સુધી પહોંચી હોવાનો આક્ષેપ થયો. આ બેઠક પર ગત મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવારના બેનર અને પોસ્ટર ફાડવાની ઘટના બની, જે બાદ આ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા. માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્રક ખેંચી લ્યો, સામે આતાની દીકરી છે. હું એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો. એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે. આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી. કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, નહીં માનતા ઘટના થઈ છે. બેનર ફાટવાની આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેર દ્વારા લાઠી પોલીસ મથકમાં લેખિત અરજી કરાઈ. કોંગ્રેસે માંગ કરી છે કે લોકશાહીના પર્વમાં આ પ્રકારે ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બેનર ફાડવાની આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેર દ્વારા લાઠી પોલીસ મથકમાં લેખિત અરજી આપવામાં આવી છે. રોજ અમને પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી દો. રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી દો, એમ તમે આ લડો ન ચૂંટણી ન લડો એમ. એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પેલા ફોર્મ ભર્યું હતું તો એ લોકો પૈકી અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ. દરરોજ નવી ને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો, ફોર્મ પાછું લઈ લો એમ કે એમ. એક વસ્તુ માયાભાઈ ના દીકરી સામે જ ઉભા છે. જો આમ ગણો તો એ અમારા પુત્ર વધુ બી છે, મારા ભત્રીજાનો ઘર વેરે છે, પણ એ અમારી મમ્મીની સામે છે, એક ભાજપ પક્ષ તરીકે લડે છે, બરોબર. આજ કદાચ એમને એવું લાગતું હોય કે ભાઈ આ લોકો જીતે છે અને કદાચ એનો હતાશના હિસાબે આવા પગલા લીધા હોય તો હું માની શકું છું આ વસ્તુ. જો નામ હું પર્સનલી સામે તો માયાભાઈ ના દીકરી છે અમારી સામે, બરોબર, બીજું તો કોઈ છે, એટલે કદાચ અમે એમની ઉપર સોયની શંકા પર્સનલી નામ નથી ભાઈ એમણે કદાચ કરાવ્યું હશે. રાજલબેન બારોટનો મંદિરે દર્શન કરી ડોર ટુ ડોર પ્રચાર.
ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા રાજલ બારોટને ટિકિટ આપી છે. ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અને ઉનાના પુત્રવધુ રાજલબેન બારોટે પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. રાજલ બારોટે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાથે મહાકાલેશ્વર મંદિરે શીશ ઝુકાવી વિધિવત પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે પોતાના સાથી ઉમેદવારો અને કાર્યકરોના વિશાળ કાફલા સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે અને અલગ અલગ પાર્ટીઓના નેતાઓ છે તે મતદારોને મનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત લોકગાયક કલાકાર અને ઉના નગરપાલિકાના ભાજપમાંથી ઉમેદવારી કરતા જે રાજલબેન બારોટ છે તેઓએ હાલ મહાકાલેશ્વરના આશીર્વાદ લઈ અને પ્રસારના શ્રી ગણેશ કર્યા છે. જોઈ શકાય છે બહોળી સંખ્યામાં લોકો છે તેઓ તેમની સાથે જોડાયા છે અને લોકો છે તેમને હાર તોડા કરી અને તેઓનું સ્વાગત પણ કરી રહ્યા છે. જોકે રાજલબેન બારોટની સાથે ઉનાના જે વોર્ડ નંબર 7ના તમામ ચારેય જે ઉમેદવારો છે તેઓ પણ હાલ તેમની સાથે જોડાયા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે એક સમયે જે લોક ગાયિકા અને પ્રસિદ્ધ નામ ધરાવતા આ વ્યક્તિ છે કે જેમણે પ્રથમ વખત ઉના નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધાવી છે અને તેમના દ્વારા હાલ પ્રસારના શ્રી ગણેશ છે તે કરવામાં આવ્યા છે અને તેમાં તેઓને બહોળો પ્રતિસાદ છે તે પણ મળી રહ્યો છે. રાજલ બારોટે વૃદ્ધોના આશીર્વાદ લીધા, બાળકોના માથે હાથ ફેરવી સ્નેહ વ્યક્ત કર્યો અને યુવાનો સાથે સંવાદ કર્યો. સાથે જ ઉના નગરપાલિકામાં ભાજપની જંગી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. બધાનો ખૂબ સાથ સહકાર છે અને અમારી એ જ કોશિશ છે કે અમે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશું. ઉના શહેર તો કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે. એટલા માટે આપણે કહી શકાય કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર આજે નગરપાલિકાનો સભ્ય ચૂંટણી લડતા નથી અને સંપૂર્ણ ભરોસો છે કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા હોય ત્યારે ફરી એકવાર જંગી બહુમતીથી અમારા 23 સભ્યો ચૂંટાઈને આવવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારનો વિરોધ. અમદાવાદના અસારવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન વિરોધનો સૂર ઉઠ્યો છે. છેલ્લા 5 વર્ષના શાસનમાં કામ ન થયા હોવાના આરોપ સાથે હવે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારો મોટા ઉપાડે પ્રચાર કરવા પહોંચ્યા અને ત્યારે સ્થાનિકોએ સીધો જાકારો આપ્યો. કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોએ ગટર અને ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા ભારે રોષ વ્યક્ત કર્યો. અસારવામાં સ્થિતિ એટલી હદે વણસી કે સ્થાનિકોએ ભાજપ હાય હાયના નારા લગાવી ઉમેદવારને વિસ્તાર છોડવા માટે મજબૂર કર્યા. એટલું જ નહીં, વિસ્તારમાં લાગેલા કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવા ગયેલા નેતાઓ સામે પણ જનતાએ મોરચો માંડ્યો. વોર્ડના હોદ્દેદારોની સમજાવટ છતાં લોકોએ ભાજપ ભગાવોના નારા લગાવી ચારેય ઉમેદવારોને પ્રચાર કર્યા વગર જ વિલા મોઢે પરત જવા મજબૂર કર્યા. ઉધનામાં ભાજપના ઉમેદવારનો વિરોધ. સુરતના ઉધના વોર્ડ નંબર 28માં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોના વિરોધની ઘટના સામે આવી. પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારોનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો કે વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા હોવા છતાં કોઈ કામગીરી નથી થતી. અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ તંત્ર કોઈ પગલાં નથી લેતું. તે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે તીખી બોલાચાલી થઈ અને થોડા સમય માટે તણાવભર્યું વાતાવરણ સર્જાયું. આ તરફ સુરતના ઉધના વોર્ડ નંબર 24ના કૈલાસનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલાઓએ જોરદાર વિરોધ કર્યો. વિસ્તારમાં પહોંચેલા નેતાઓને મહિલાઓએ સીધા અને કડક પ્રશ્નો પૂછતા વાતાવરણ ગરમાયું. મહિલાઓએ છેલ્લા 30 વર્ષના વિકાસ કાર્યોનો હિસાબ માંગ્યો અને વિકાસના કામનો જવાબ આપોના નારા સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી. મહિલાઓએ વોર્ડમાં થયેલા વિકાસ મુદ્દે અનેક સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસ નેતાઓનો પોસ્ટર લગાવી વિરોધ. બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમી વધી છે. પાલનપુરના અનેક વિસ્તારોમાં પોસ્ટર વોર શરૂ થયું. પાલનપુરના વોર્ડ નંબર 2ના ડીપી વિસ્તારમાં સ્થાનિકોએ પોસ્ટર લગાવી સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ પ્રચાર માટે ન આવવા ચીમકી ઉચ્ચારી. છેલ્લા 5 વર્ષમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં ન આવતા સ્થાનિકો આક્રોશિત થયા. શહેરના વોર્ડ નંબર 4ના જનતાનગર વિસ્તારમાં પણ સ્થાનિકોએ પોસ્ટર લગાવી કોંગ્રેસ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં આવવા મનાઈ ફરમાવી. શહેરના વોર્ડ નંબર 8ના કાળા હનુમાન વિસ્તારમાં આવેલી સિટી શાશ્વત સોસાયટીના રહીશોએ પણ પ્રાથમિક સુવિધાના અભાવને લઈને આક્રોશ વ્યક્ત કર્યો. વિસ્તારમાં ગંદા અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોમાં રોષ છે. અમે કેટલાય
વર્ષથી અહીંયા રજૂઆતો કરીએ છીએ છતાં પણ આ પાણીના નિકાલની વ્યવસ્થા થતી નથી. તો આ જેમ બને એમ વહેલી તકે આ પાણીના નિકાલની વ્યવસ્થા થાય એવું સોસાયટીના બધા માણસો વિચારી રહ્યા છે. પાણી બહુ ભરાય છે એટલે બાળકોને તકલીફ પડે છે, વૃદ્ધોને તકલીફ પડે છે અને લેડીઝોને બી તકલીફ પડે છે. અને ઘણા લેડીઝો એવા છે ને એક્ટિવા લઈને આવતા હોય ને તો ઘણી વખત સ્લીપ પણ થઈ જાય છે, તો એને હોસ્પિટલ જવાની બી ફરજ પડે છે. આપના નેતાઓની દારૂની મહેફિલ. મોરબી હળવદ હાઈવે રોડ પર શિરોઈ ગામ નજીક એક કારમાંથી આમ આદમી પાર્ટીના 2 સ્થાનિક અને દિલ્હીના આગેવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરબી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન હળવદ પોલીસની ટીમ મોરબી હળવદ હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતી અને ત્યારે શિરોઈ ગામ નજીક આવેલી બ્રાહ્મણી નદીના પુલ પાસે એક કારમાં દારૂની બોટલ સાથે દારૂની મહેફિલ કરતા 2 વ્યક્તિ મળી આવ્યા. પોલીસે હિતેશભાઈ વરમોરા અને દિલ્હીના આપના કાર્યકર્તા તેમજ હળવદ ધ્રાંગધ્રાના પ્રભારી વિકાસકુમારને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા. પોલીસે વિદેશી દારૂની બોટલ, એક કાર, 3 મોબાઈલ કબજે કર્યા. પોલીસે બંને આગેવાનોને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આમ આદમી પાર્ટીના 2 નેતાઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા, જેમના નામ છે વિકાસકુમાર વિજયકુમાર, જેઓ દિલ્હીના રહેવાસી છે, અને સાથે હિતેશ મનસુખભાઈ વરમોરા, જે હળવદના રહેવાસી છે. બંને દારૂ પીધેલી હાલતમાં કારમાં પોતે દારૂને કબજામાં રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેમજ તેઓ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, જેથી હળવદ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરેલ છે. યુદ્ધની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ દેખાઈ. કોંગ્રેસ કાર્યાલયમાં રસોઈ દેશી ચૂલ્હા પર બનાવાઈ. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીમાં પણ જોવા મળી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 8માં કોંગ્રેસ કાર્યાલયની અંદર કાર્યકર્તાઓ અને સમર્થકો માટે કરવામાં આવતી રસોઈ ચૂલા પર બનાવવામાં આવી. કોંગ્રેસના ઉમેદવારનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના, ખાસ કરીને બહેનોના પ્રશ્ન અમને સાંભળવા મળ્યા છે કે ગેસ સિલિન્ડર મળતા નથી અને મળે તો બમણા ભાવે. લોકોની વેદનાનો હવે કોંગ્રેસ કાર્યાલયને પણ અનુભવ થઈ રહ્યો છે. કોંગ્રેસ કાર્યાલયે રસોડું ધમધમતું રાખવા માટે ગેસના બાટલા મેળવવામાં તકલીફ પડી રહી છે તેવું પોતે પણ અનુભવ્યું. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે રાજકોટમાં ચૂંટણી કાર્યાલય ઉપર પણ જોવા મળી રહી છે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેર વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોના આ ચૂંટણી કાર્યાલયના દ્રશ્યો છે કે જ્યાં હવે સિલિન્ડર ન મળતો હોવાથી અત્યારે જે લાકડાનો ઉપયોગ કરવો પડે છે ને ભઠ્ઠાની અંદર રસોઈ છે તે પકાવવી પડે છે. ત્યારે ઉમેદવાર આપણી સાથે જે શું કહેશો? ખાસ કરીને જ્યારે ઈરાન અમેરિકાના યુદ્ધની આજ પરિસ્થિતિ થઈ ગઈ હોય ત્યારે એ પરિસ્થિતિની અંદર ભારતની અંદર પણ ગેસના બાટલાની અછત છે. ત્યારે ખાસ કરીને અમારા અહીંયા આવતા પ્રચારમાં આવતા કાર્યકર્તાઓ માટે ચા પાણી, નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવાની હોય ત્યારે કાર્યાલયની અંદર એવી પરિસ્થિતિ સર્જાણી છે કે ગેસનો બાટલો મળતો ન હોય. ત્યારે અમારે પણ ભઠ્ઠાથી આ જમવાનું બનાવવું પડતું હોય છે. અમે જ્યાં પ્રચારમાં જઈ, લોકસંપર્કમાં જઈ 4-5 દિવસ, ત્યારે લોકો પોતે એવી જ ફરિયાદ કરી રહ્યા છે, બાટલો પણ નથી મળતો. સામાન્ય માણસોને પણ બાટલાની ખૂબ અછત પડી ગઈ છે. લોકોની વચ્ચે અમે જ્યારે મત માગવા માટે જાય છે લોકસંપર્કમાં, ત્યારે એક જ અમારી વસ્તુ સામે આવે છે, ગૃહિણીઓને ખાસ કરીને. ચૂંટણી કાર્યાલયે રસોઈ ચૂલા પર બનાવવી પડતી હોવાથી સમય પણ વધુ જાય છે. ગેસમાં જે રસોઈ માત્ર 1.5-2 કલાકમાં બની જાય તે બનાવતા 4 થી 5 કલાકનો સમય લાગે છે. ગેસના બાટલાને લઈ લોકોની જે વેદના છે તે હવે કોંગ્રેસે જાતે અનુભવી અને ત્યારે હવે લોકોની વેદનાને કેટલી વાચા કોંગ્રેસ આપે છે અને કોંગ્રેસને લોકોનો ટેકો મળે છે કે નહીં તે તો મતદારો જ નક્કી કરશે. ગેસ ઉપર જો રસોઈ કરવી હોય તો કેટલો સમય લાગે અને ચૂલા ઉપર કરવી હોય તો કેટલો સમય લાગે, શું કહેશો? પહેલા અમે રસોઈ કરતા ચૂલા ઉપર, પણ પછી ગેસના બાટલા આવ્યા, પણ હવે પાછી ચૂલાની જ પરિસ્થિતિ થઈ ગઈ છે અમારી, સમજ્યા? એટલે હવે તો અમારે આંધળા થઈ ગયા હોય એટલે અમારે કાંઈ થતું નથી, અમારાથી કામ જ નથી થતું કાંઈ, સમજ્યા? માની લ્યો કે મારે ભાત ચોળવવા છે કે ગરમ કરવા છે કે બનાવવા છે, તો ભાત બનાવવા માટે ચૂલામાં કેટલો સમય લાગતો હોય છે અને ગેસમાં કેટલો લાગતો હોય છે? સમય ઓછો લાગે, ચૂલામાં વધારે લાગે ભાઈ, ચૂલામાં વધારે લાગે. અને નરેન્દ્રભાઈ એમ કીધું કે મારી બેનું છે બાટલા આપી દીધા, પણ હવે ભરાવવા ક્યાંથી? અમારે ગેસ જ મળતો નથી તો અમારે ભરાવવા ક્યાંથી? આ વોર્ડમાં આ વખતે ભાજપે અહીં નો રિપીટ થિયરી અપનાવી. ભાજપે ગત ચૂંટણીમાં જે કોર્પોરેટરોને ટિકિટ આપી હતી તેમાંથી એકને પણ ટિકિટ આપી નથી.
મંદિરમાં દર્શન કરવા બાબતે શરૂ થયેલો વિવાદ પહોંચી ગયો ચૂંટણી બહિષ્કાર સુધી, ત્યાં સુધી કે આજે ગામ લોકોએ ગામ બંધ રાખી મંદિરના મહંતને ગામની બહાર તગેડવાની વાત કરી દીધી। ત્યારે જુઓ કે કેમ સુપેડી ગામનો વિવાદ આખરે વકર્યો છે। સુપેડી સજ્જડ બંધ, મનોહર મંદિરના મહંત પર દાદાગીરીનો આરોપ, ભક્તો સાથે વહાલા દવલાનો આરોપ। ઓલી મનોહર મંદિરે મારા છોકરા જાય છે મંદિરે દર્શન કરવા તો એને કાઢે છે, પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી। અમુક સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં। અમને આ જે ડેરાવાળા બાપુ રહ્યા એને અમારા દલિત વિશે અમને એમ કીધું કે તમારે અહીંયા કોઈ મંદિરે કોઈ પગે લાગવા આવવાનું નહીં અને કોઈ અહીંયા આવવું નહીં, અને અમને જમવામાં હંધી રીતના બહિષ્કાર કરેલો છે, એટલે અમે કોઈ તો આવતા નથી। દાદાગીરી સામે ગામ લોકોએ પોકાર્યો બંધ। કોઈ પણ રાજકીય પાર્ટીએ ગામમાં સુપેડી ગામમાં આવવું નહીં, ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે। જ્યાં લગી ગામ માંગણી સ્વીકારે નહીં ત્યાં લગી ગામ બંધ રહેશે, ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। તમામ ગ્રામજનો અમારી હારે છે અને અહીંયા બધા બેઠા છે। મામલો ગરમાતા મહંતે કરવી પડી સ્પષ્ટતા। 56 ભોગનો ભોગ પધરાવવામાં આવે છે, એમાં જે મંદિર પરિસરમાં પ્રથમ આવેલા હોય અમે કોઈને જ્ઞાતિ પૂછતા નથી, એમના હાથે જ ભગવાનને અમે જમાડીએ છીએ। ગ્રામજનો મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા। વિવાદનું કેન્દ્ર હતું ગામનું મુરલી મનોહર મંદિર। આ ઘટનાની શરૂઆત ગૌશાળાના ખાતરની હરાજીથી થઈ, પરંતુ ધીમે ધીમે આ વિવાદે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે મામલો પહોંચી ગયો ચૂંટણી બહિષ્કાર સુધી। રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામનો મામલો છે, જ્યાંના ઐતિહાસિક મુરલી મનોહર મંદિરના મહંત અને ગ્રામજનો વચ્ચે વિવાદ એ હદે વકર્યો કે ગામ લોકોએ સજ્જડ બંધ રાખી મહંત રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ સમેત અન્ય લોકો પર દાદાગીરીનો આરોપ લગાવ્યો। 3-4 લોકો જો હુકમી કરે છે અને અમુક વર્ગના લોકો સાથે ભેદભાવ રાખે છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે। કેટલાક લોકોએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે તેઓ પૈસા ખાય છે ને અમુક વર્ગના લોકોને છાવરે છે। સારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકો હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી। અને ડોસી પૈસા આવે કે પૈસા નાખો તો હિંચકો હિંચકવા દઉં, નકર નહીં, એવી રીતના વાત કરે છે। અને ગામ બધાય એને છે ને સારી રીતે કાઢો, મારી પીટીને કાઢો બાવાને, અહીંયા રાખવો જ નથી બાવાને। મંદિર સામે આવેલી પાંજરાપોળમાં હરાજી દરમિયાન વાહનો રાખવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો। મંદિરના કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કથિત ગેરવર્તન અને દાદાગીરી સામે ગ્રામજનોમાં હવે ભારોભાર રોષ છે કે 2 ઢગલાની હરાજી બાકી છે, થઈ જાય એટલે અમે ગાડી લઈ લઈ, કે ગાડી લેવી છે કે નહીં તમારે, એટલે અમે એવું કીધું લઈ લઈ બાપુ, હમણાં પૂરી થાય ને કોની છે એમને ખબર નથી, કે ગાડી લઈ લ્યો, અમારા મંદિર અમારા બાપનું છે, અહીં તળે અમારા મંદિરના આંગણામાં કે તમારે કોઈ 2 વ્હીલ રાખવું નહીં અને કોઈ આવવું નહીં, અમારા ગામની કાંઈ જરૂર નથી, આ મંદિર અમારા બાપનું છે, ગામનું નથી। એટલે અમે એવું કીધું, ગામ બધા હતા, 150 જણા હતા, કે ભાઈ મંદિર ગામનું છે, તમારું મંદિર નથી, એટલે કે મંદિર અમારા બાપનું છે, તમારે જે જોતું એ કરી, તમારે થાય એ કોઈથી ન થાય। આક્ષેપ માત્ર ભેદભાવ પૂરતા સીમિત નથી। ગામ લોકોનું કહેવું છે કે આ સાધુઓ ધમકી આપે છે કે તેઓએ અગાઉ 18 જેટલા મર્ડર કર્યા છે અને તેથી તેમને કોઈનાથી ડર નથી લાગતો। ગાડી રાખી હતી તો એ લોકો એમ બોલવા માંડ્યા કે તમારી ગાડીઓ અહીંથી હટાડો, આ અમારા બાપાનું મંદિર છે, ડીસી પટેલ કરીને છે, જે સુપેડી ગામનોય નથી, કોઈ એમ કે છે કે મારી માથે 18 કેસ ચાલે છે, કદાચ 2 વધી જાય ને 20 થઈ જાય તો મને કઈ ફેર પડતો નથી, તમારે જેને જે કરવું એ કરી લ્યો। સુપેડી ગામે મુરલી મનોહર મંદિરની સામે ગૌશાળા આવેલી છે, જ્યાં ખાતરની હરાજી થતી હતી। રવિદાસ બાપુ, બાલદાસ બાપુ અને ડીસી પટેલ સાથે 150 લોકો એ સમયે ત્યાં આવ્યા અને ગાડી હટાવવા મુદ્દે આખી બોલાચાલી થઈ। હવે ગ્રામજનોનો આરોપ છે કે મહંત આવા ન હોય, કારણ કે મંદિર તો આખા ગામનું છે, 2-3 વ્યક્તિનું નહીં। અને એને એવા ગુંડા ઉભા કરી દીધા અને એવું કહે કે અમે 18 મર્ડર કરેલા છે અને હજી 2 થઈ જાય તો અમને કઈ ફેર નથી પડતો। આવા ગુંડાઓ આવીને એમ કે અમારા બાપનું મંદિર છે। હવે ડીસી પટેલ કરીને કોક છે ધોરાજીનો, એ આવા લુખા તત્વો અહીંયા આવે છે અને આ રવિદાસ અને બાલકદાસ
આવા ગુંડાઓને વચ્ચે ઊભા રાખી અને પોતે પોતા મહાન હોય એવી રીતના ગાદીપતિ થઈને બેસી ગયા છે અને ગામને એમ કહે છે કે અમારે ગામની જરૂર નથી. સુપીડી ગામના મુરલી મનોહર મંદિરના મહંત સમેત અન્ય લોકો સામે લોકોનો આક્રોશ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. તેમનું કહેવું છે કે રીતસરની જો હુકમી આ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. ભક્તોને પૂજા કરવા નથી દેવામાં આવતી. દર્શનાર્થીઓ માટે પડદા પાડી દેવાય છે. અમુક વર્ગના લોકો સાથે ખાસ ભેદભાવ રખાય છે. માટે આવા લોકોને જાકારો નહીં અપાય તો આખું ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. અમારી માંગ એવી છે કે બાપુ છે, બે બાપુ બાલદાસ બાપુ અને રવિન્દ્રદાસ બાપુ અને ડીસી પટેલ એ ગામની બારોબાર મંદિરમાં આવે નહીં એવી ગામની માંગ છે. એ માંગ પૂરી થાય તો ગામ ખુલશે અને ચૂંટણી ચા થાય, નકર ચૂંટણીનો બહિષ્કાર થાય અને ગામે બંધ રહેશે. એ લોકો ભાઈ એમ કહે છે કે આ ડેરો અમારા બાપનો છે, તો એના બાપનો ડેરો નથી, ડેરો ગામનો છે, સ્વતંત્ર આખો ગામનું છે. તો એ લોકો એમ કહેવા માંગે કે અહીંયા કોઈ બ્રાહ્મણ આવે નહીં, પૂજા ના કરે, કોઈ વસ્તુ કોઈને કરવા ના દે ને આ વસ્તુથી એની બાવાઓને બધાને વાંધો છે. તો એ લોકોને અહીંથી બાવાને કાઢવાની જરૂર છે. આ બાવો ના રહેવો જોઈએ ડેરામાં. જો કે ગામ લોકોએ જે કહ્યું હતું આખરે તે કરીને પણ બતાવ્યું. આજે આખું ગામ સજ્જડ બંધ રહ્યું. ગામ લોકોએ પોસ્ટર લગાવી દીધા કે ચૂંટણી પ્રચાર માટે કોઈ આવવું નહીં. ગત રાતે જે સુપેરીના અંદરમાં જે એક વિવાદ વકર્યો હતો, જે મનહર મોલીનું મંદિર છે અને લોકો પાસે એક વિવાદ વર્ક્યો હતો, તેને લઈને અત્યારે જે રોજી રોટી અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બેનરો મારવામાં આવે છે. આપણે બેનરનો દ્રશ્યો બતાવીશ કે બેનરના અંદરમાં સ્પષ્ટ લખેલું છે કે આ બેનર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી કોઈ બી હોય નેતા હોય એને આવવાની મનાઈ કરવામાં આવી છે. જે સરપંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યું છે. અને બીજી તરફ વાત કરીએ કે અત્યારે સતત દુકાનો છે તે બંધ રાખવામાં આવી.